એ ગણવાની જરૂર ભાઈ એક જ છે સાહેબ મારી ભાઈ हाँ अलग अलग हाँ वो रिंग कर रथ यात्रा तथा रमजान ईदना संदर्भे मेहरबान आईजी साहेबना हुकमथी अने अमारा एसपी साहेब चावड़ा साहेबना हुकमथी अमो तथा स्टाफना माणसों तथा पोलीस इंस्पेक्टर आहिर साहेबना साथे वाहन चेकिंग में था। તે દરમિયાન કામરેજ 84 ટોલ ટેક્સ પાસે વાહન ચેકિંગ દરમિયાન બાતમી મળેલ કે અલ્ટિગા ગાડી MH48S7196 GJ16BK 490 ઇનોવા ગાડીની અંદર શંકાસ્પદ માણસો આવે છે, જેથી અમે એ ગાડીને ટોલ ટેક્સ પર રોકી અને ઊભી રાખીને પૂછપરછ કરતાં એક ગાડીમાં 3 અને બીજી ગાડીમાં 2 માણસો મળી આવેલા અને તેઓ પોતે આફ્રિકાથી આવેલોને જણાવેલ અને ભરૂચ જિલ્લાના વતની હોવાનું જણાવેલ। ત્યારબાદ તેઓને અંદર સામાનની અંદર ચેક કરતા અલગ અલગ કપડાં તથા ચોકલેટો તથા કેડબરીઝના બધા બોક્સો હતા। વિશેષ કેડબરીઝનું અને ચોકલેટનું જે બોક્સ હતું એનું રૂટિન વેઇટ કરતાં વજન કરતાં વધારે વજન લાગતા શંકાસ્પદ લાગતા પંચો માણસો બોલાવી પંચો રૂબરૂ બોક્સ ખોલીને ચેક કરતા ચોકલેટની અંદર ચોકલેટ વધતા સ્પેશિયલ મોબાઈલ જે આ મોબાઈલ છે એને કાર્બન પેપર છે જે એક પેકેટની અંદર 10 કાર્બન પેકેટ પેક કરેલા 10 મોબાઈલના એમ કુલ 236 મોબાઈલ 237 મોબાઈલ મળી આવ્યા હતા અલગ અલગ બેગમાંથી। એમ ટોટલ 5 વ્યક્તિઓ પાસેથી આ મળી આવતા સદર મોબાઈલ માટે વિશેષ પૂછપરછ કરતાં તેઓએ આફ્રિકાથી લાવેલા હોવાનું જણાવેલ અને એરપોર્ટ પર સ્કેનરમાં ન આવે તે હેતુથી સ્પેશિયલ ચોકલેટના અને કેડબરીઝના જે મોબાઈલની સાઇઝ છે એ સાઇઝના સંદર્ભમાં ડેરી મિલ્ક અલગ અલગ ફ્લેવરની ચોકલેટો બોક્સ તૈયાર કરી અને એની અંદર મૂકી અને ઇન્ડિયામાં લાવતા અને અહીંયા આવીને એ લોકો વેચી નાખતા। કાઢ્યો અત્યાર સુધી 5 માણસોની ધરપકડ કરવામાં આવી છે અને એ લોકોને વિશેષ પૂછપરછ કરતાં આ લોકો અગાઉ અલગ અલગ વ્યક્તિએ કોઈએ 3 વાર કોઈએ 5 વાર કોઈએ 7 વાર એમ આફ્રિકાથી અહીંયાની ટ્રીપ કરી છે। અત્યારે પ્રાથમિક ધોરણે તો એ પોતે મોબાઈલ લાવી અને અલગ અલગ જગ્યા પર વેચે છે એવું આવ્યું છે અને આફ્રિકાથી એ લોકોને ત્યાં 2 નંબરમાં અથવા તો સેકન્ડ મોબાઈલ કોઈની પાસે વેચાતા લઈ અને અહીંયા વેચાણ કરતા હતા એવું જાણવા મળે છે। ટોટલ અત્યારે મુદ્દામાલ 55 લાખનો થાય છે। મોબાઈલ જે મળી આવેલા મોબાઈલ છે 50,25,000નો છે। અલ્ટિગા ગાડી બધું મળીને 55,93,000 મુદ્દામાલ થાય છે।
આ લોકો અહીંયા જે વેચતા હતા ત્યાંથી લાવીને અહીંયા વેચવામાં એ લોકોને કેટલો ફાયદો થતો કયા પ્રકારની લોકો સિસ્ટમ ચાલુ કરતા? જનરલી આ મોબાઈલની બધા આઈફોન છે એટલે 30, 35 કે 40 હજારની વેલ્યુએશન છે અને એ લોકોને ત્યાંના ભાવની સરખામણીમાં અહીંયા કમસે કમ પર મોબાઈલે ઓછામાં ઓછા 15 થી 20 હજાર રૂપિયાનો ફાયદો થતો હોય છે.